जैसे कि राजस्थान से आप आए बेचने के लिए। राजस्थान से कितने बकरे थे? 6 बकरे। 6 बकरे। कितने में बेचा था? 50,000 में 4 बेचे, 50,000 में 2 बकरे थे बकरी थी? बकरे। ગઈ તારીખ 17/5/2026ના રોજ સચિન પલસરના ટી પોઈન્ટ પાસે જે બકરા મંડી ભરાયેલી છે ત્યાં ફરિયાદી પોતાના વતનથી બકરા લઈને વેચાણ કરવા માટે આવેલો છે. ફરિયાદી છે ભવરલાલ જયચંદ ભાગરિયા અને 17 તારીખે 3 ઈસમો એની પાસે આવેલા અને એ લોકોએ 2 બકરાનો સોદો ફરિયાદી સાથે કરેલો. એક બકરાના 25,000 લેખે 50,000નો સોદો આરોપીઓએ એની સાથે કરેલો. બીજા દિવસે આ ફરિયાદીએ ચેક કરતા આ જે 100 નોટો આપેલી એમાંથી 3 નોટો હતી ઉપર અને નીચે એ સાચી હતી. બાકી નીચેની નોટ એક સરખા નંબરવાળી જણાઈ આવતા ફરિયાદીએ સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો. આ ગુનો દેશ વિરુદ્ધનો ગુનો હોય. સચિન પીઆઈ તરત આમાં હરકતમાં આવેલા અને જે બનાવ છે સચિન ટી પોઈન્ટ એની આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખી કાઢેલા અને તુરંત આરોપીઓ 3 આરોપી મોહમ્મદ અલ્તાફ આલમ સત્તાર, નઝીર અનુલ અંસારી અને મોહમ્મદ રઈસ રશીદ સિદ્દીકી તેઓને પ્રથમ ઓળખ કરવામાં આવેલી અને તેઓને ડિટેન કરવામાં આવેલા અને તુરંત કાર્યવાહી કરી આ જે આરોપીઓનો જે ગોડાઉન છે ત્યાંથી પણ ડુપ્લિકેટ નોટો રિકવર કરવામાં આવેલ છે. ત્યાંથી 500ના દરની 20 નોટો અને તથા તેના ઘરમાં 500 દરની 250 નોટો રિકવર કરવામાં આવેલ છે. એમ આરોપી પાસેથી કુલ્લે 332 ડુપ્લિકેટ ભારતીય ચલણ 500ના દરના રિકવર કરવામાં આવેલ છે. તેની કિંમત 1,61,000 રૂપિયા થાય છે. આરોપી પાસેથી જે બનાવવામાં વપરાયેલ જે બાઇક છે બુલેટ એ રિકવર કરવામાં આવેલ છે. મોબાઈલ ફોન 4 રિકવર કરવામાં આવેલ છે અને તે 2 બકરાનો સોદો ખરીદી પાસેથી આ લોકોએ કરેલો એ બકરા પણ રિકવર કરી ખૂબ જ પ્રોસેસની કામગીરી કરેલ છે. અને આ જે આરોપીઓ છે એ લોકોના રિમાન્ડ લઈ આ જે નોટો એ લોકોએ કેવી રીતે બનાવેલ છે, ક્યાંથી મેળવેલ છે તે બાબતે તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત અમે સચિન પોલીસ સ્ટેશન વતી જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે જે આરોપીઓ છે એમને આ ફરિયાદી સિવાય બીજા કોઈને આવી ડુપ્લિકેટ નોટ સર્ક્યુલેટ કરેલ હોય તો સચિન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી. જો આરોપી છે મૂળ ઝારખંડ રાજ્યના છે અને અહીંયા લિંબાયત વિસ્તારમાં એ લોકો રહેતા હતા અને એ લોકો સ્ટિચિંગની કારખાનું ચલાવે છે.